કે હવે 24 થી 36 કલાક વરસાદ પડશે। બની શકે કે 6ઠ્ઠી અથવા તો 7મી તારીખે વરસાદમાં મોટો સ્ટોપ આવી શકે છે કે વાદળોના ઘેરાવામાં ઘટાડો થયો છે। અહીંયા પહેલો સંકેત મળી રહ્યો છે કે વાદળો વિખેરાઈ રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ તસવીરમાં પણ આનો મોટો ખુલાસો થયો છે। ભારે વરસાદની સંભાવના ગુજરાતની અંદર છે। સમગ્ર ગુજરાતને હવામાન વિભાગે એલર્ટ મોડ હેઠળ મૂક્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજ્યના હવામાનને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત માટે આગામી 24 થી 36 કલાક છે તે હજુ પણ ભારે છે। જ્યાં રાજ્યમાં આગામી 24 થી 36 કલાક હજુ પણ ભારે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર જોરદાર વરસાદી સિસ્ટમ છે તે એક્ટિવ થઈ છે। હવામાન વિભાગની લેટેસ્ટ તસવીરમાં પણ આનો મોટો ખુલાસો થયો છે। 24 થી 36 કલાક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। એક સાથે 6 સિસ્ટમની અસરથી ભારે વરસાદની સંભાવના ગુજરાતની અંદર છે। હવામાન વિભાગની તાજી તસવીરમાં આ મહાકાય સિસ્ટમ દેખાય છે। ગુજરાત પર મહાકાય વાદળો સાથે એક સિસ્ટમ મંડરાઈ રહી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ આગામી 24 કલાકમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। સમગ્ર ગુજરાતને હવામાન વિભાગે એલર્ટ મોડ હેઠળ મૂક્યો છે। ત્યારે આગામી હજુ પણ 36 કલાક એટલે કે લગભગ 1.5 થી 2 દિવસ છે તે ગુજરાત માટે ખૂબ ભારે છે। એક એવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળશે। વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, છેલ્લા કેટલાય દિવસોથી જે વરસાદની ગુજરાતવાસીઓ રાહ જોઈ રહ્યા હતા, હવે તે વરસાદ ખમૈયા કરે તો સારું એવું લાગી રહ્યું છે, કારણ કે મેઘો છે તે બારે મેઘ ખાંગા કરીને વરસી રહ્યો છે અને એક સિસ્ટમ એવી સક્રિય થઈ છે જેને લઈને આગામી 36 કલાક ગુજરાત માટે ખૂબ ભારે છે। બિલકુલ ઉમર, સૌથી પહેલાં તો જે 6 સિસ્ટમ એક સાથે ગુજરાત તરફ મહાકાય વરસાદી સિસ્ટમને ધકેલી રહી છે, એમાં અત્યારનું સૌથી મોટું અપડેટ એ છે કે એ સિસ્ટમ 30મી જૂનથી આજે જ્યારે આપણે 5મી જુલાઈએ પહોંચ્યા છીએ તો એ સિસ્ટમ થોડી નબળી જરૂરથી પડી છે। અને એ નબળી પડવાનું કારણ એ છે કે જે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ રિલીઝ થઈ છે એમાં વાદળોનો ઘેરાવો છે એ થોડો ઓછો થયો છે ગુજરાતની આસપાસ। બીજી સૌથી અગત્યની વાત કે અત્યાર સુધી કેન્દ્રીય હવામાન વિભાગ, રાજ્યના હવામાન વિભાગના અધિકારી, હવામાન નિષ્ણાંતો, હવામાનનો વર્તારો જોનારા આ તમામ લોકો કહી રહ્યા હતા કે 7મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। પણ આજનું જે લેટેસ્ટ અપડેટ એવું કહી રહ્યું છે કે હવે 24 થી 36 કલાક વરસાદ પડશે। બની શકે કે 6ઠ્ઠી અથવા તો 7મી તારીખે વરસાદમાં મોટો સ્ટોપ આવી શકે છે, વરસાદ વિરામ લઈ શકે છે। એ પહેલાં સૌથી મહત્ત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાત અને કચ્છ હજુ પણ નોંધપાત્ર વરસાદની રાહ જોઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના હજુ પણ કેટલાક જિલ્લા અને કેટલાક તાલુકા એવા છે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે। મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લા હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। સૌથી તરબોળ સ્થિતિ હોય તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, ત્યાં મેઘરાજાએ જોરદાર વરસાદ વરસાવ્યો છે, વહાલ વરસાવ્યું છે અને એના કારણે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ છે। પણ ઉત્તર ગુજરાત ને કચ્છ હજુ પણ સારો વરસાદ થાય એની રાહ જોવે છે। કેન્દ્રીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર 24 થી 36 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે, કચ્છમાં સારો વરસાદ થઈ શકે છે। પણ આ બધું જો અને તો પર એટલા માટે નિર્ભર છે કે 24 કલાક પહેલાંની જે ઇમેજ હતી હવામાન વિભાગની, એમાં જે વાદળોનો ઘેરાવો હતો એના કરતાં 50% ઓછા વાદળો અત્યારે જે ઇમેજ આપણે બતાવી રહ્યા છીએ સ્ક્રીન પર, એમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાદળોના ઘેરાવામાં ઘટાડો થયો છે। એટલે કે જે
મહાકાય વરસાદી સિસ્ટમ છે ચોક્કસથી એ સારો વરસાદ લાવવા માટે સક્ષમ છે, પણ એ કેટલું ટકે, કેમ કે સામે તમે સુપર અલ્નીનો ઇફેક્ટ પણ છે અને આ જ થવાનું છે. સુપર અલ્નીનોમાં ખૂબ સારો વરસાદ 24 કલાક પહેલાં દેખાતો એ લાગે કે 3-4 દિવસ સળંગ વરસાદ પડે, પણ 24 કલાક પછીની જે લેટેસ્ટ ઇમેજ રિલીઝ થાય એમાં અચાનક વાદળો ગાયબ થવાની શરૂઆત થવા લાગે. અહીંયા પહેલો સંકેત મળી રહ્યો છે કે વાદળો વિખેરાઈ રહ્યા છે, પણ એ વિખેરાતા પહેલાં પણ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં, ઘણા બધા તાલુકામાં જોરદાર વરસાદ લાવી શકે છે અને એ જ આપણે જોવાનું છે કે 24 થી 36 કલાક ગુજરાતના કયા કયા વિસ્તાર, વિભાગ અને જિલ્લા અને તાલુકામાં સારો વરસાદ પડે છે. ઉમંગ. જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.